ઓલ ધ વેરી બેસ્ટ માય ડિયર સ્ટુડન્ટ્સ. દોસ્તો, આજનું જે સેશન છે એ માત્ર ને માત્ર તમારા માટે છે. તમે ખૂબ સરસ મહેનત કરી છે. આજના સેશનની અંદર તમારે પોતાના આત્મવિશ્વાસ, તમારું જે મહેનત કરેલી, જે અત્યાર સુધીની મહેનત છે, એને કોન્ફિડન્સમાં લાવીને કરવાનું છે. આજના સેશનની અંદર દોસ્તો, આજે બોર્ડની અંદર પેપર લખતી વખતે શું ધ્યાન રાખવાનું, કઈ કઈ જગ્યાએ બધા લોકો ભૂલ કરે છે, આપણે ભૂલનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીશું, અને આ વિડીયો જોયા પછી તમારા 65 માર્ક આવતા હશે તો 70 માર્ક આવશે, 70 માર્ક આવશે 75 આવશે. દોસ્તો, 80-85 સુધી તો માર્ક્સ લઈ જવા હોય, એવરેજ માંથી ટોપર તરફ જવું હોય, તો આજના વિડીયોમાં જે તમને સોલ્યુશન બતાયા છે એ તમારે ખાસ જોવાના છે અને એનું તરત અમલ કરવાનું છે. તૈયાર થઈ જઈએ આજના બહુ સરસ સેશનની અંદર કે બસ બોર્ડની એક્ઝામ આવી ગઈ. ઘણા બધા પ્રશ્નો તમારી સામે હશે, લોકો ઓલ ધ બેસ્ટ કહેવા આવતા હશે અને એક માહોલ બની રહ્યો હશે બોર્ડની એક્ઝામમાં હવે શું કરીએ. દોસ્તો, બોર્ડની એક્ઝામમાં શું પૂછાયું છે ને એના ઉપર આધાર છે. તમને શું આવડે છે એની ઉપર આધાર નથી. તમે 365 દિવસની મહેનત 3 કલાકની અંદર કઈ રીતે રિપ્રેઝન્ટ કરો છો એના આધારે તમારું જજમેન્ટ આવે છે. તો આજના સેશનમાં એ સમજો કે 3 કલાકમાં મારે સરસ લખવાનું છે, કોન્ફિડન્સ સાથે લખવાનું છે, કન્ફ્યુઝન વગર લખવાનું છે. દોસ્તો, ઘણા બધાને જ્યારે જોઈએ છે ત્યારે એક ટેન્શનમાં આવી જાય, લખતી વખતે કન્ફ્યુઝ થઈ જાય. આ બધી વસ્તુમાંથી બહાર નીકળવાનું છે. દોસ્તો, એક સરસ બીજી વસ્તુ તમને કહું, શું કરવું અને શું ના કરવું. તો મોટા ભાગના સર્વેના આધારે મેં જોયું કે દર વર્ષે ઘણા છોકરાઓ જે ભૂલો કરતા હોય છે એના આધારે મેં ચેક કર્યું કે કઈ કઈ જગ્યાએ બાળકો મિસ્ટેક કરે છે, એના કયા કયા પ્રોબ્લેમ્સ છે. તો તમારી સામે દોસ્તો આ 4 પ્રોબ્લેમ્સ લાવી રહ્યો છું. નંબર 1, પહેલો પ્રોબ્લેમ, સર મારા અક્ષર જ ખરાબ છે, મારા અક્ષર એવા છે ને કે એક્ઝામિનરનો ઉકલાય જ નહીં. એક પ્રોબ્લેમ આ. નંબર 2, બીજો પ્રોબ્લેમ, સર લખતા લખતા બહુ કટ્સ પડે છે, ભૂલો પડે છે, ચેકચાક કરીએ છે, તો આના કારણે માર્ક્સ કપાઈ શકે છે. નંબર 3, સર આવડે છે બધું પણ મારી સ્પીડ બહુ ધીમી છે, મને તમે 3 ની જગ્યાએ 3.5 કલાક આપો ને તો આખું પેપર સરસ લખી દો. અને નંબર 4, સર આન્સર યાદ નહીં આવતા, આન્સર બધા ભેગા થઈ જાય છે. આ 4 પ્રોબ્લેમ્સ મોટા ભાગના મારા વાલા વિદ્યાર્થી મિત્રોને થાય છે. હવે આના સોલ્યુશન તરફ જઈએ. દોસ્તો, આનું સોલ્યુશન છે, પહેલું, ખરાબ અક્ષરના માર્ક્સ નથી કપાતા, તમે ખરાબ રીતે લખો ને એના માર્ક્સ કપાય. મારું વાક્ય બહુ સમજજો દોસ્તો. ખરાબ અક્ષરના માર્ક્સ નથી કપાતા, તમે વાક્ય ખરાબ રીતે લખો છો ને એના માર્ક્સ કપાય છે. તમને આવડે છે બધું, તમે લખી રહ્યા છો, તો ખરાબ અક્ષર છે, કોઈ ચિંતા ના કરો, એનું સોલ્યુશન બનાવવા જાઉં છું. તો પહેલું સોલ્યુશન, મુદ્દા પાડ દો. પેરેગ્રાફની જેમ ના લખો, યોગ્ય મુદ્દા પાડો. સારા અને યોગ્ય શબ્દો આવતા હોય, જે આઈએમપી શબ્દો આવતા હોય, જેને કીવર્ડ્સ કહેવાય, એ કીવર્ડ્સની નીચે અંડરલાઈન કરી દો. ઘણી વ્યાખ્યા, નિયમ, અમુક સરસ શબ્દો જે એક્ઝામિનરને ખબર પડે, એ જોવે એટલે એને ખબર પડે કે હા, આ શબ્દ તો આવો જ જોઈએ, તો એને અંડરલાઈન કરો. દાખલાકીય પેપરની અંદર તમારો જવાબ જ્યાં આવતો હોય ત્યાં એને બોક્સ બનાવો. બોક્સ બનાવ્યું હશે તો એક્ઝામિનરની પેપર ચેકરની નજર સીધી ત્યાં પડશે, એટલે તમને યોગ્ય માર્ક્સ આપશે. દોસ્તો, ઘણા છોકરાઓની પહેલી ભૂલ, આવડે છે ખરું પણ સેક્શન 1 નો પહેલો સવાલ, બીજો સવાલ, પછી સેક્શન 2 નો સવાલ લખી દે. એવું નહીં કરીએ. બોર્ડનો નિયમ છે, નવો સેક્શન નવા પત્તે. જ્યાં સુધી એક સેક્શન પૂરો ન થાય ત્યાં સુધી બીજો સેક્શન ચાલુ ન કરશો. એક સેક્શન લખ્યો, એના 5 સવાલ લખવાના છે, 3 આવડ્યા, 2 નથી આવડતા, તો ઉભા રહો, એના પત્તા છોડી દો. જે આવડતું છે એને પહેલા લખવાનો ટ્રાય કરો, કારણ કે દોસ્તો કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો આ એક મુદ્દો, ખરાબ અક્ષર છે, જરાય ચિંતા ના કરશો, એનું સોલ્યુશન છે. એ સોલ્યુશન આપણે કાઢવાનું છે. કઈ રીતે કાઢવાનું છે? ડન. તો 3 મેં કીધું. પહેલું, મુદ્દા પાડ દો, યોગ્ય કીવર્ડ્સ બનાવો, જવાબ હોય તો એને બોક્સ બનાવો, અને રૂલ્સ, નવો સેક્શન નવા પત્તે. દોસ્તો, સર મારી સ્પીડ બહુ જ ધીમી છે, તો ગભરાવાનું નહીં. તમારે પેપર રાઇટિંગ પ્રેક્ટિસની અંદર ટ્રાય કરો કે દરેક ક્વેશ્ચન્સને યોગ્ય સમય આપી દો. ધારો કે મારે 3 સેક્શન લખવાના છે અને 2 કલાક છે, તો દરેક સેક્શનને 120 મિનિટ ભાગ્યા 3,
3 સેક્શન 120 મિનિટ, તો દરેક સેક્શન મારો 40 મિનિટમાં લખાઈ જવો જોઈએ. જો એવું તમે કર્યું તો તમારો સમય બહુ બચી જશે. તમે જોઈ શકો છો સેક્શનને સમય પ્રમાણે વહેંચો. રેડ માર્કરથી દોસ્તો મેં લખ્યું, જો દેખાય છે, ચેકચાક ના કરવી. ઘણા લોકો લખે, આખો સવાલ લખ્યો, અરે સર આ નતો લખવાનો, પેલું લખવાનું, એટલે આખો ચેકડો મારે. ના, ચેકચાકની પણ રીત હોય. સાઈડમાં કેન્સલ કરો. તમારું પેપર નીટ અને ક્લીન લાગવું જોઈએ. જો ચેકચાક વાળું હશે તો એક્ઝામિનરને પેપર જોવું જ નહીં ગમે. એ ક્યાંક 2 માર્ક્સ આપતા હશે, એની જગ્યાએ 1.5 માર્ક્સ આપીને આગળ વધશે. એટલે ધ્યાનથી સમજવાનું. સમય સ્પીડ ધીમી છે, કઈ વાંધો નહીં, તમે સેક્શન વાઇઝ વહેંચી લો. તમને એવું થશે કે આ સેક્શન મારે જલ્દી પૂરો કરવો પડશે, એટલે ઓટોમેટિક તમારી સ્પીડ વધશે. હજી પણ બોર્ડની એક્ઝામને અઠવાડિયું બાકી છે. તમે પ્રયત્ન કરો કે ઘરે એક સેક્શન 40 મિનિટમાં લખાય. સ્ટોપવોચ મૂકી દો, મોબાઈલની અંદર એલાર્મ મૂકી દો. ઘણી બધી સુવિધાઓ દોસ્તો છે. તમારો ટ્રાય એક જ હોવો જોઈએ, મારે સ્પીડ વધારવી છે, સેક્શન વાઇઝ સ્પીડ વધારવી છે. નેક્સ્ટ દોસ્તો, ટોપર અને એવરેજ સ્ટુડન્ટ ડિફરન્સ મેં જોયા ત્યારે મેં જોયું કે ક્યાં લોકો ભૂલ કરે છે. હોશિયાર વિદ્યાર્થી હોય ને, એ અને બે બંને પેપર લખતી હોય તો કોઈને કોઈ સવાલ માટે વિચારવું પડે. એકાદો સવાલ છે જેનો જવાબ એ લોકો નથી આવડતો, તો ઘણા છોકરાઓ સવાલ છોડી દે. એવું નહીં, એને છેલ્લે ટ્રાય કરીશું. જે હોશિયાર છોકરો છે ને, એ શું વિચારે, ચલો કયા ચેપ્ટરનો છે, એટલે ચેપ્ટરને રીકોલ કરે. પછી કે કયા ટોપિકનો છે, એનો ટોપિક વિચારી લે. અને પછી એના આધારે જવાબ ન લખવા કરતા એ જવાબને મુદ્દા પાડીને લખવાનું શરૂ કરી દે. મુદ્દા પાડતા નથી આવડતો, પેરેગ્રાફમાં લખે. એ લખવાથી શું થાય, 0 માર્ક્સની જગ્યાએ કંઈક લખ્યું છે, એને લાગતું ઓળખતું કંઈક લખ્યું છે, તો 1 માર્ક્સ એને મળે. તો દોસ્તો, 0 મળવાનું હતું, એવરેજ વિદ્યાર્થી છોડી દે, મારે 10 માર્કનું રહી ગયું. ત્યારે ટોપર શું કરે, એને રહી ના જવા દે, એને પ્લાનિંગ કરે. દોસ્તો, તમારી સામે એક સપ્લિમેન્ટરી મૂકી છે. આ સપ્લિમેન્ટરી એટલા માટે મૂકી, તમે જો નીટ એન્ડ ક્લીન પેપર લખ્યું, આકૃતિ સિસ્ટમેટિક દોરી, નામ નિર્દેશન કર્યા, આવી બધી વસ્તુ જો યોગ્ય કરી હોય તો તમને 5 માંથી 5 પૂરા માર્ક્સ મળે. તૈયાર થઈ જાઓ. ઓલ ધ વેરી બેસ્ટ દોસ્તો. તમે સુપર મહેનત કરી છે અને તમે સારું રિઝલ્ટ લાવશો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઓલ ધ વેરી બેસ્ટ. બાય. ઓલ ધ વેરી બેસ્ટ.